ઝઘડિયા તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવા જિલ્લા કલેક્ટરને પત્ર લખી નેત્રંગ વાલિયા અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે। તેઓ પત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે। આ કામનું જે તે એજન્સી દ્વારા સાઇન બોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં પરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું છે। રસ્તામાં વપરાતી ક્વોરી મટીરીયલ ખૂબ જ કાચું છે, જેના કારણે આ રસ્તો ટકાઉ બનશે નહીં અને ટૂંકા ગાળામાં ખરાબ થઈ જવાની શક્યતા જણાઈ આવેલ છે। સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપળામાં સરકારી નાણાંનો દુર્વ્યય જણાઈ આવવાના આક્ષેપ માત્ર પત્રમાં કર્યા હતા। આ રીતની ગેરરીતિ માટે અગાઉ પણ આપને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને અવારનવાર અમારી આ રસ્તા પર અવર જવાના કારણે આ રીતની ગેરરીતિ અમારા ધ્યાને આવેલ છે। આ માટે રજૂઆત કરવામાં આવે છે। જો આ રસ્તો પાકા કોરી મટીરીયલથી બનાવવામાં આવે તો રસ્તો મજબૂત અને ટકાઉ બને અને સરકારી નાણાંનો દુર્વ્યય થતો અટકે, જેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલાં ભરવાની માંગ દિલીપ છોટુભાઈ વસાવાએ કરી છે। જે તે જવાબદાર અધિકારીઓ ત્યાં હાજર રહેતા નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સાઇન બોર્ડ મારવામાં નથી આવ્યો કે આમાં કયું કયું મટીરીયલ વાપરવાનું છે, કેટલા કિલોમીટર છે। તો અમે કલેક્ટરને એવું પૂછવા માંગીએ છીએ કે તમે આ જે કોન્ટ્રાક્ટનું કામ કરે છે ને જે તે અધિકારી છે એને કહો કે સાઈડ પર રહી અને આ જે પ્રજાના પૈસા છે એ ખોટા વેડફાય નહીં ને એ જે કાચું મટીરીયલ વાપરવામાં આવે છે એ મટીરીયલ પાકું હોવું જોઈએ, જેથી કે એ રસ્તો ટકે। આ પબ્લિકના પૈસા છે, આ સરકારના પૈસા નથી। તો આ પબ્લિકના પૈસા ખોટી રીતે વેડફાય એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ કે આ જે રસ્તો છે એ સારો બને અને ટકાઉ થાય એટલા માટે તાત્કાલિક ધોરણે આ મટીરીયલ બદલાવી દેવું જોઈએ। એમણે હજુ રસ્તો હમણાં સ્ટાર્ટ થયો છે બનવાનું, અમે અવારનવાર એ રસ્તા પર જવાનું થાય છે તો અમે જોઈએ છે તો એ રસ્તામાં જે હમણાં નીચે મટીરીયલ વાપરવામાં આવે છે બિલકુલ ભાદળ છે, તો અમને તો દેખાય છે કે કાચું છે। તમે જુઓ તો બિલકુલ અંદર પથ્થર એકદમ કાચા છે। તો જે તે જવાબદાર અધિકારીઓ એ જોતા જ નથી। તો હું કલેક્ટર શ્રીને એવું કહેવા માંગુ છું કે તમારા ડિપાર્ટમેન્ટમાં એમને કહો કે ત્યાં જાતે જાય, જે તે અધિકારી જે એન્જિનિયર છે એ પોતે એનું વિઝિટ લે, જે કોન્ટ્રાક્ટ છે એ ત્યાં હાજર રહે અને આવી જ રીતે જો આ રસ્તો ખરાબ બનશે તો આવનારા સમયમાં એ રસ્તો તો તૂટી જવાનો છે પાછો। તો આ રસ્તો વારંવાર સરકાર મંજૂર કરીને આપવાની નથી। તો આ વસ્તુ જે હમણાં હાલાકી 2-3 વર્ષથી ભોગવી રહ્યા છે એ હાલાકી પાછી આવશે 2-3 વર્ષમાં, તો એ જવાબદાર કોણ? તો એટલા માટે સરકારશ્રીને અને કલેક્ટરને અમે કહેવા માંગીએ છીએ કે આ રસ્તાનું જે કામ ચાલુ છે તો એને તમે તમારા એન્જિનિયરો દ્વારા એની તપાસ થાય અને એમાં સારું મટીરીયલ વાપરે એવું અમે માનીએ છીએ।